બેંકની અત્યારે ટોટલ 12 બ્રાન્ચો છે, જેમાં એક મુંબઈમાં છે અને એક ભરૂચ આમોદ એ હમણાં આપણે મર્જર કરીને કરી છે, બાકી એક અમદાવાદ અને બાકીની બધી બ્રાન્ચો કચ્છમાં છે. આપણે ફ્યુચર પ્લાન શું છે? ફ્યુચરમાં આપણે હજી પણ બેંકનો ફલક વધારવાનો છે. મર્જરની પ્રોસેસ અમે કરીએ છીએ. નાની નાની બેંકો ઘણી બધી છે જે અત્યારે મેનેજ નથી કરી શકતી, સાયબર સિક્યુરિટી કે એવું બધું ખર્ચો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બહુ વધુ છે, એટલે મર્જ કરી અને આપણે બ્રાન્ચો વધારવાની છે. ને અત્યારે હાલમાં એક રાજસ્થાનમાં બ્રાન્ચ ખોલવાની પ્રોસિજર છે, વિચારણા હેઠળ છે. BMCB બેંક આજે 1000 કરોડનું લક્ષ્યાંક જ્યારે અચીવ કરી રહી છે, તો એક આ ખુશીનો અવસર છે. અને જ્યારે વર્ષો પહેલાં બેંક 30 વર્ષ બેંકને થયા, આજે 1000 કરોડનું બિઝનેસ અચીવ કરીને અમને એવું લાગે છે કે સ્કાય ઇઝ ધ લિમિટ. તો આ ખુશીના અવસરમાં સર્વે ડિપોઝિટર્સ, શેરહોલ્ડર્સ સર્વેને આજે રવિવારે સાંજે 22 માર્ચે સાંજે ટીન સિટી ગ્રાઉન્ડમાં આ ખુશીનો અવસરની ઉજવણી માટે ભુજ બેંકના બધા જ ડિપોઝિટર્સને ઇન્વાઇટ કરું છું. અને મુંબઈનું સુપરહિટ સસ્પેન્સ નાટક એકલવ્ય આપ સૌની સાથે માણવા માટે આપ સૌને આમંત્રું છું. ભુજ બેંકની સેન્ચુરી ડિપોઝિટ સ્કીમ હાલે આ 1000 કરોડના બિઝનેસના અવસરે જે આપણે સર્વે ડિપોઝિટર્સને 9% રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં ઓફર કરીએ છીએ, તો રિસેન્ટલી આપણે આંકડાઓ કહીએ તો એમાં 40 કરોડની ડિપોઝિટ્સ બેંક પાસે ભેગી થઈ છે. અને અમે એના માટે સર્વે ડિપોઝિટર્સનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હા, કારીગરો, નાના બિઝનેસમેન્સ બધા માટે આપણે 10 લાખ સુધીની બિઝનેસ કે નેગેટિવ લિયનવાળી લોન આપણે 10 લાખ સુધીની લોન આપણે બધી જ બ્રાન્ચીસમાં બધા જ કસ્ટમર્સ માટે કરીએ છીએ. સબ્જેક્ટ ટુ સ્ક્રુટિની આપણે જેટલું બની શકે 48 કલાકમાં ડિસ્બર્સમેન્ટની પ્રોસેસ આપણે આપીએ છીએ. એટલે જે ગવર્મેન્ટની જે PMEGP સ્કીમ છે, DIC જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બ્રાન્ચીસ